નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સ ઘુસાડતા ડ્રગ્સ માફિયાઓ સામે ધાનેરા પોલીસની કડક કાર્યવાહી। બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બની ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓ સામે ધાનેરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી અનેકવાર ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા વાસણ બોર્ડર પાસે ખાનગી બસમાંથી એક ઈસમ પાસેથી એમડી ડ્રગ્સ પકડાયું। ધાનેરા પોલીસે રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા વાસણ બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસની તપાસ કરતા બસની અંદર બેઠેલ પરેશભાઈ પરમાનંદ ભુરજી સોની પાસેથી 42.84 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું। ટોટલ મુદ્દામાલ 4,34,440 આરોપી સાથે ઝડપી પાડ્યું હતું અને ધાનેરા પોલીસે ડ્રગ્સ ક્યાંથી લવાયું અને ક્યાં લઈ જવાતું હતું અને કોને આપવાનું હતું એ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ધાનેરા પોલીસ હંમેશા સક્રિય રહેતા અનેકવાર દારૂ ભરેલ ગાડી અને ડ્રગ્સ ઝડપી પાડવામાં પણ સફળ થઈ છે। બ્યુરો રિપોર્ટ પ્રકાશ ત્રિવેદીની સાથે હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ધાનેરા પોલીસ વિસ્તારમાં બે ચેકપોસ્ટો આવેલી છે, એક નેનાવા અને એક વાસણ, જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે। ત્યાં 24 કલાક પોલીસનું સઘન વાહન ચેકિંગ ચાલુ હોય છે। જે અનુસંધાને ગઈકાલ તારીખ 10/9/2024ના રોજ જે અમારા ફરજ ઉપરના કર્મચારી હતા તેઓએ એક લક્ઝરી બસમાં એક મુસાફર હતો જેને ચેક કરતા માદક પદાર્થ મળી આવે છે, જેની જાણ અમને કરતો અમોએ તાત્કાલિક ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરેલી અને તાત્કાલિક સરકારી પંચો સાથે સદરુ જગ્યા ઉપર પહોંચતા માદક પદાર્થ જણાઈ આવતો એફએસએલની ટીમને સ્થળ ઉપર બોલાવેલી અને એફએસએલની ટીમને સ્થળ ઉપર પરીક્ષણ કરતા માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ કે જે આશરે 43 ગ્રામ 4,30,000નો મુદ્દામાલ મળી આવેલો અને જે આરોપી છે એની અટકાયત કરવામાં આવેલી છે।